વેલકમ સ્ટુડન્ટ। આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું ઓહમનો નિયમ। તો સ્ટુડન્ટ ઓહમનો નિયમ શું છે કે જો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। બરાબર કે આપણે સમજીએ કે જો શું છે કે આવી રીતે માની લો કે કોઈ એક સર્કિટ આપેલી છે, બરાબર, વિદ્યુત પરિપથ દોરેલો છે। એ વિદ્યુત પરિપથની અંદર શું છે કે અચળ તાપમાન કે તાપમાન અચળ હોવું જોઈએ। વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે આમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે બેટરી વડે આપીએ છીએ, એટલે કે બેટરીમાં જેટલા વોલ્ટની બેટરી હોય એટલા પ્રમાણમાં આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય। એનો મતલબ એમ થાય કે જો વધુ વોલ્ટની બેટરી હોય તો વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય, જો ઓછા વોલ્ટની બેટરી હોય તો ઓછો વિદ્યુત પ્રવાહ પસાર થાય। એવું કોણે કીધું? ઓહમે કીધું, અને તેની ઉપરથી એને ઓહમનો નિયમ આપ્યો। સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આને આપણે આ રીતે લખી શકીએ કે V ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, સમપ્રમાણમાં છે વિદ્યુત પ્રવાહના। બરાબર, હવે આપણે આ જે સમપ્રમાણતા છે તો કાઢવી હોય તો કઈ રીતે કાઢી શકાય કે V ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ I। સમપ્રમાણતા કાઢી નાખી અને એની જગ્યાએ R મૂકી દીધું, સમપ્રમાણતા અચળાંક। બરાબર, અને જે R છે તે R ને અવરોધ કહેવાય। શું કહેવાય? અવરોધ। આપણે અવરોધનો મતલબ સમજવાનો છે કે જે આ અચળાંક છે, અચળાંક ખૂબ જ અગત્યનો છે। બરાબર સ્ટુડન્ટ, કે આખું વિદ્યુતનું ચેપ્ટર છે, વિદ્યુતના ચેપ્ટરની અંદર આપણે જે અચળાંક મળે છે અવરોધ, એ ખૂબ જ અગત્યનો છે। એ R બરાબર શું છે? અવરોધ। પહેલા આપણે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ। અને જે અવરોધ છે તે અવરોધનો SI એકમ કયો છે? ઓહમ છે। શું છે? ઓહમ। અને જેને ઓમેગા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે અવરોધનો મતલબ સમજીએ કે અવરોધનો મતલબ શું થાય। તો આવી રીતે કોઈ વાહક તાર આપેલો છે, તે વાહક તારની અંદર પ્રોટોન્સ હશે। શું હશે? પ્રોટોન અને ન્યુટ્રોન હશે, અને જે ઇલેક્ટ્રોન છે તે મુક્ત ફરતા હશે। બરાબર સ્ટુડન્ટ? હવે શું હોય છે કે જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ ત્યારે શું થાય છે કે આ જે ઇલેક્ટ્રોન છે તે એક દિશામાં ગતિ કરે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે। હવે જ્યારે ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરતા હોય ત્યારે શું થાય છે કે જે પ્રોટોન છે તે પ્રોટોન સાથે અથડાય છે। બરાબર, ઇલેક્ટ્રોન જ્યારે આ દિશામાં ગતિ કરે ત્યારે અહીંયા જે પ્રોટોન હોય તેની સાથે અથડાય, અને બીજું શું હોય છે કે આ જે પ્રોટોન છે તે ધનભારિત છે, ઇલેક્ટ્રોન ઋણભારિત છે, એટલે તેને આકર્ષે પણ છે। તો તેના કારણે શું થાય છે કે તેના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે। જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તેની અંદર અવરોધ ઉત્પન્ન થાય છે, અને આ જે અવરોધ છે તે અવરોધ જ અહીંયા અવરોધ છે। બરાબર, કે આ જે અવરોધ ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોનના પ્રવાહના કારણે તે અવરોધને જ આ અવરોધ કહે છે। જે સમપ્રમાણતાનું અચળાંક છે તે જ છે। એટલે સમજાય ગયું સ્ટુડન્ટ કે આપણે સિમ્પલ એક્ઝામ્પલથી સમજી શકીએ કે આવી રીતે પાણીનો પ્રવાહ વહેતો હોય, હવે એની અંદર વચ્ચે માની લો કે પથ્થર છે, તો પથ્થરના કારણે શું થાય છે કે પાણીના પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન થાય છે। જે અવરોધ ઉત્પન્ન થાય છે તેના કારણે શું થાય છે કે જે પાણીનો પ્રવાહ છે તે ઘટી જાય છે। સમજાય છે સ્ટુડન્ટ? તો એવું જ કંઈક અહીંયા થાય છે કે અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ તેટલો વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો, પણ ઇલેક્ટ્રોનને અવરોધ ઉત્પન્ન થાય છે। સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જે બધા પદાર્થો છે તે બધા પદાર્થોના અવરોધ જુદા જુદા હોય। કેમ જુદા જુદા હોય? કારણ કે બધા પદાર્થની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે અલગ અલગ હોય છે। જેમ કે આપણે જો એક્ઝામ્પલ લઈએ તો કોપર અને એલ્યુમિનિયમ, એની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે ખૂબ જ વધારે છે। તેના કારણે શું થાય છે કે તેના કારણે અહીંયા જે વાહક તાર છે તે વાહક તારની અંદર ખૂબ જ ઓછો અવરોધ આવે છે। બરાબર, એવી જ રીતે આપણે બીજા એક્ઝામ્પલ લઈએ તો જે લાકડું છે કે પ્લાસ્ટિક છે તેની અંદર શું હોય છે કે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે। તેના કારણે શું થાય છે કે તેના કારણે જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન વહન જ નથી પામવાના, કારણ કે જે પદાર્થ છે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જ નથી, એટલે આવા પદાર્થોને વિદ્યુતના અવાહક કહેવાય, અને આ જે પદાર્થ છે તે પદાર્થને વિદ્યુતના સુવાહક કહેવાય, ખૂબ જ સારા વાહક કહેવાય। અને એનું કારણ છે કે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે। સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ તમને ઘણીવાર એક ઓહમની વ્યાખ્યા પણ પૂછે કે એક ઓહમનો મતલબ શું થાય। તો અહીંયા આપણે જોયું કે શું છે? V ઇઝ ઇક્વલ ટુ IR। તો R બરાબર હું V ના છેદમાં I લખી શકું? તો એક ઓહમની વ્યાખ્યા કઈ રીતે લખી શકાય કે જો કોઈ વાહક તારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટનો હોય અને તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તો આપણે કહી શકીએ કે જે વાહક તાર છે તેનો અવરોધ કેટલો છે? 1 ઓહમ અવરોધ છે। બરાબર, બહુ જ સિમ્પલ છે કે અહીંયા જે સૂત્ર આવે છે એ સૂત્ર ઉપરથી વ્યાખ્યા લખી નાખવાની કે 1 ઓહમની વ્યાખ્યા કે 1 વોલ્ટ હોય અને પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ 1 એમ્પિયર હોય। સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે પ્રયોગ દ્વારા ઓહમના નિયમની સમજૂતી, કે આપણે ઓહમનો નિયમ કોને કહેવાય તે તો આપણે સમજી લીધું। હવે આપણે પ્રયોગથી સમજવાનો છે ઓહમનો નિયમ। તો એના માટે આ એક પરિપથ જુઓ કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક બેટરી આપેલી છે,
અહીંયા એક અવરોધ આપેલો છે, અહીંયા એક ચલ અવરોધ આપેલો છે કે જે ચલ અવરોધની કિંમત આપણે બદલી શકીએ. અને ચલ અવરોધની મદદથી આપણે શું કરી શકીએ કે ચલ અવરોધની મદદથી આપણે અહીંયા જે પરિપથ છે એ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ બદલી શકીએ. બરાબર, તો અહીંયા એક અવરોધ આપ્યો છે, અહીંયા ચલ અવરોધ આપ્યો છે, અને બીજો એક અહીંયા એમીટર આપેલું છે કે એમીટરની મદદથી આપણે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ. અહીંયા બેટરી આપી છે અને અહીંયા માની લો કે કળ આપેલો છે. બરાબર સ્ટુડન્ટ, હવે અહીંયા જે અવરોધ છે આ અવરોધના છેડે એક વોલ્ટમીટર મૂકેલું છે કે જેની મદદથી આપણે માપી શકીએ કે જે બંને છેડાઓ છે બંને છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બરાબર સ્ટુડન્ટ, અને અહીંયા સ્ટુડન્ટ કે જે ચલ અવરોધ છે ચલ અવરોધનું ખૂબ જ અગત્યનું કામ છે. ચલ અવરોધ શું કરે છે કે ચલ અવરોધ અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનું જે પ્રાપ્તિ સ્થાન છે, બરાબર, એ વિદ્યુત સ્થિતિમાનના પ્રાપ્તિ સ્થાનનું જે તફાવત છે તે કોન્સ્ટન્ટ રાખે છે અને પરિપથની અંદર વિદ્યુત પ્રવાહને ફેરફાર કરે છે. બરાબર સ્ટુડન્ટ, કે તેની મદદથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ બદલાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો જોઈએ કે જુઓ કે પ્રયોગ દ્વારા ઓહમના નિયમની સમજૂતી. તો કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેને અનુરૂપ અવરોધમાંથી વહેતો પ્રવાહ I ના મૂલ્યો નીચે મુજબ છે કે આવી રીતે આપણને વિદ્યુત પ્રવાહ અને વોલ્ટના મૂલ્યો મળે છે. કે અહીંયા જે અવરોધ છે આ અવરોધના બંને છેડા છે એ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે આપણને અલગ અલગ મળે છે. 1.6, 3.4, 6.7, 10.2 અને 13.2. બરાબર, અને તેને અનુરૂપ જે વિદ્યુત પ્રવાહ મળે છે વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે 0.5, 1, 2, 3 અને 4. તો જો સ્ટુડન્ટ આ જે કિંમત છે કિંમત કઈ રીતે લેવામાં આવે છે કે સૌથી પહેલા તો અહીંયા જે ચલ અવરોધ છે એ ચલ અવરોધની મદદથી અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે કે પરિપથની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને 0.5 સેટ કરવામાં આવે છે. કે અહીંયા જે અવરોધ છે અવરોધને એવી રીતે સેટ કરવામાં આવે છે કે જેથી કરીને પરિપથની અંદર 0.5 વિદ્યુત પ્રવાહનું વહન થાય. કે જ્યારે પરિપથની અંદર 0.5 વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યારે માપવામાં આવે કે અહીંયા જે હવે અવરોધ છે આ અવરોધના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે. તો જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ 0.5 થાય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.6 મળે છે. ત્યારબાદ જ્યારે બીજું રીડિંગ લઈએ ત્યારે શું કરવાનું, ત્યારે ફરીથી અહીંયા જે ચલ અવરોધ છે તેની કિંમત બદલવાની અને એવી રીતે સેટ કરવાની કે જેથી કરીને અહીંયા જે પરિપથ છે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો થાય 1 એમ્પિયર થાય. જ્યારે વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર થાય ને ત્યારે અહીંયા જે અવરોધ છે એ અવરોધની બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવામાં આવે છે અને તેની કિંમત મળે છે 3.4. એવી જ રીતે જે બાકીના રીડિંગ છે તે લેવામાં આવે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર વહેતો હોય ત્યારે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે 6.7 આ જે અવરોધ છે એના બંને છેડે. બરાબર સ્ટુડન્ટ, કે જ્યારે વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે 10.2 અને જ્યારે વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે 13.2. તમે જ્યારે એક્સપેરિમેન્ટ કરો ત્યારે એવું જરૂરી નથી આવા જ રીડિંગ મળે, તમારો જે અવરોધ છે અવરોધની કિંમત ઉપર રીડિંગ મળે છે. બરાબર, અને જે વિદ્યુત પ્રવાહ અને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે આપો છો એની ઉપર તમને રીડિંગ મળશે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે આપણને રીડિંગ મળે છે. તો જુઓ વિદ્યુત પ્રવાહ મળ્યો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો તો એની ઉપરથી હું અવરોધ મેળવી શકું કે અવરોધ R બરાબર V/I. અવરોધ એટલે કે અહીંયા જે અવરોધ છે અવરોધની કિંમત કેટલી હશે એ હું મેળવી શકું કે R બરાબર V/I. તો જુઓ V 1.6 ભાગ્યા 0.5 કરીએ તો 3.2 આવશે, 3.4 ભાગ્યા 1 કરીએ તો 3.4 આવશે, 6.7 ભાગ્યા 2 કરીએ તો 3.75 આવશે, 10.2 ભાગ્યા 3 કરીએ તો 3.4 આવશે, 13.2 ભાગ્યા 4 કરીએ તો 3.3 આવશે. તો આવી રીતે આપણે જ્યારે અલગ અલગ વિદ્યુત પ્રવાહે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપીએ છીએ ત્યારે આપણને જે અવરોધ છે અવરોધની કિંમત આવી રીતે મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ મળે છે કે 3.2 અને 3.4 ની વચ્ચેની કિંમતો મળે છે. બરાબર સ્ટુડન્ટ, હવે આપણને જે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો એની ઉપરથી આપણે તેનો આલેખ દોરીએ તો આલેખ કેવો આવે જોઈએ. તો જુઓ x અક્ષ ઉપર આપણે વિદ્યુત પ્રવાહ લઈ લઈએ, y અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ અને આપણને અહીંયા જે I અને V ની કિંમત મળે છે એની ઉપરથી જો આલેખ દોરીએ તો કેવો આલેખ મળે છે, સુરેખ આલેખ મળે છે. બરાબર સ્ટુડન્ટ, કે જે બધા પોઈન્ટ છે 5 પોઈન્ટ મળશે એ 5 પોઈન્ટને જોડી દઈએ તો આવો સુરેખ આલેખ મળે છે. એની ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ કે શું નિર્ણય આવે છે જે આખી પ્રવૃત્તિ કરી એની ઉપરથી કે V અને I નો આલેખ સુરેખ મળે છે. બરાબર, કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બંનેનો જો આલેખ દોરવા જઈએ તો કેવો આવે છે, સુરેખ મળે છે. પહેલો પોઈન્ટ. બીજો આપણે એવો નિર્ણય લઈ શકીએ કે V અને I નો ગુણોત્તર અચળ મળે છે જેને અવરોધ કહે છે. તો અહીંયા જુઓ કે જો V અને I નો ગુણોત્તર જોવા જઈએ તો 3.2 અને 3.4 ની વચ્ચે જ મળે છે એટલે કે ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ મળે છે, અચળ મળે છે. હવે આ જે કિંમત છે કિંમત
ફેરફાર આવવાનું કારણ શું કે આપણે જે એક્સપેરિમેન્ટ છે એક્સપેરિમેન્ટની અંદર થોડી ઘણી એરર રહી જાય છે, એના કારણે આપણને જે કિંમત છે એ કિંમતમાં થોડું ઘણું માઇનર ચેન્જીસ આવે છે, પણ આપણે આલેખ ઉપરથી કહી શકીએ કે ઓલમોસ્ટ કેવી મળે છે, ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ મળે છે V અને I નો ગુણોત્તર. બરાબર સ્ટુડન્ટ. અને બીજું એક અગત્યનું રિઝલ્ટ કે વોલ્ટેજ વધતા વિદ્યુત પ્રવાહ વધે છે. તો અહીંયા જુઓ કે જો વોલ્ટેજ વધ્યા તો શું થયું, વિદ્યુત પ્રવાહની કિંમત વધે છે. બરાબર સ્ટુડન્ટ. તો વોલ્ટેજ વધતા વિદ્યુત પ્રવાહ પણ વધે છે અને બંનેનો ગુણોત્તર કેવો હોય, અચળ હોય. બીજો નિર્ણય. ત્રીજો છે કે V અને I નો આલેખ કેવો મળે છે, સુરેખ મળે છે. આટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ કે જ્યારે આવી રીતે આપણે પ્રયોગ કરતા હોય ત્યારે શું નક્કી કરવાનું હોય છે કે અહીંયા જે હવે અવરોધ છે એ અવરોધની કિંમત કેટલી, કે 3.2 લેવી, 3.4 લેવી, 3.35 લેવી, 3.4 લેવી કે 3.3 લેવી, કે આપણને આજે 5 કિંમત મળે છે, 5 કિંમતમાંથી કઈ કિંમત લેવી. તો જ્યારે પણ આવું એક્સપેરિમેન્ટ કરતા હોય ને ત્યારે આપણે સરેરાશ કિંમત લેતા હોય કે આપણને જે કઈ અવરોધની કિંમત મળે છે એ અવરોધની આપણે સરેરાશ કિંમત લઈ લેવાની. જે સરેરાશ કિંમત આવે તેને આપણે કહી શકીએ કે એક્સપેરિમેન્ટ પ્રયોગ કર્યા બાદ આપણે કહી શકીએ કે જે અહીંયા અવરોધ છે તે અવરોધની કિંમત છે. બરાબર સ્ટુડન્ટ. તો આપણે સરેરાશ લઈએ તો જો સરેરાશ શું થશે કે 3.2 વત્તા 3.4 વત્તા 3.35 વત્તા 3.4 વત્તા 3.3 ભાગ્યા 5, કે આપણને 5 અવલોકન મળે છે, 5 અવલોકનનો સરવાળો કર્યો ભાગ્યા 5 કર્યું એટલે આપણને સરેરાશ કિંમત મળી જશે. તો એનો સરવાળો ભાગ્યા 5 કરે ને તો તમને 3.33 ઓહમ મળશે. એટલે આ એનો મતલબ એમ થાય કે આપણે જે પ્રયોગ કર્યો એ પ્રયોગની મદદથી અહીંયા જે અવરોધ આવે છે તે અવરોધની કિંમત આવે છે 3.33 ઓહમ. સમજાઈ ગયું સ્ટુડન્ટ. તો અહીંયાથી આપણે ઓહમનો નિયમ કઈ રીતે સાબિત થાય, બસ ઓહમનો નિયમ એ જ છે કે V અને I નો જે ગુણોત્તર છે એને અવરોધ કહેવાય. બરાબર, કે જેની કિંમત 3.3 જેટલી હોય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ. વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે વાહકમાં અવરોધનું કારણ, કે વાહકની અંદર અવરોધનું કારણ શું છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ. ઓલરેડી આપણે થોડુંક ડિસ્કસ કરી ચૂક્યા છીએ, ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે જો માની લો કે કોઈ વાહક તાર છે. બરાબર સ્ટુડન્ટ. હવે આ જે વાહક તાર છે, વાહક તારની અંદર ઇલેક્ટ્રોનના વહનના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે, તમને બધાને ખબર છે. હવે જે વાહક તાર છે, વાહક તાર પાસે પ્રોટોન અને ન્યુટ્રોન તો હોય જ છે. બરાબર સ્ટુડન્ટ. અને એની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય છે, તે મુક્ત ઇલેક્ટ્રોન હોય, તેના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. હવે જો શું થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થતું હોય ત્યારે અહીંયા જે પ્રોટોન અને ન્યુટ્રોન છે, તો પ્રોટોન ઉપર તમને ખબર છે કે ધન વિદ્યુત ભાર હોય છે. બરાબર. અને ન્યુટ્રોન ઉપર વિદ્યુત ભાર હોતો જ નથી. તો જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય છે ને ત્યારે તે અહીંયા જે પ્રોટોન છે, બરાબર, પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં, એની સાથે તે અથડાય છે. એની સાથે અથડાવાથી શું થાય છે કે તેની જે ગતિ છે તે ધીમી પડી જાય છે. અને ઘણી વાર સ્ટુડન્ટ શું થાય છે, બીજું એક અગત્યનું કારણ એવું છે કે પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર હોય છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર હોય છે. એટલે જે પ્રોટોન છે તે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. બરાબર, કે અહીંયાના જે પ્રોટોન છે તે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એના કારણે જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનની ગતિ મંદ પડી જાય છે અને તેને જ શું કહેવાય, અવરોધ કહેવાય. સમજાઈ ગયું? તો આપણે લખી શકીએ કે વિદ્યુત પ્રવાહમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, કે ઇલેક્ટ્રોનની ગતિ છે તેને જ વિદ્યુત પ્રવાહ કહેવાય. પરંતુ ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુઓ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા ઇલેક્ટ્રોનની ગતિ નિયંત્રિત એટલે કે મંદ થઈ જાય છે. કે વચ્ચે જે પરમાણુઓ છે એની અંદર પ્રોટોન હોય છે, પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર હોય છે. તમને ખબર છે કે ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભારને આકર્ષે છે, કે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. તો આકર્ષે છે, થઈ જાય છે, મંદ થઈ જાય છે. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ પરમાણુઓના અવરોધ દ્વારા મંદ પડી જાય છે. બરાબર, કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે તે અવરોધના કારણે મંદ પડી જાય છે અને તેના કારણે જ જે વાહક તાર છે એ વાહક તારની અંદર અવરોધ લાગે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે આપણે સમજીએ કે સારો વાહક કોને કહેવાય, અવરોધક કોને કહેવાય, મંદ વાહક કોને કહેવાય અને અવાહક કોને કહેવાય. તો આપણે એક સરખા પરિમાણના 4 તાર લઈ લઈએ. બરાબર, કે સરખા પરિમાણના છે અને તાર નથી, કોઈ વસ્તુ છે. આપણે જોઈએ કે જો કયા એક્ઝામ્પલ થી સમજી શકાય કે સારો વાહક. સારો વાહકનો મતલબ શું છે કે આજે ઉપરનો સરખો પરિમાણ વાળો પદાર્થ છે, એ પદાર્થનો જે અવરોધ છે ખૂબ જ નહીવત છે, ઓછો અવરોધ છે. એટલે તે જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનું સરળતાથી વહન કરી શકે છે. બરાબર, તો તેને કહેવાય તો તેને કહેવાય વિદ્યુતનો સારો વાહક છે, એવું કહેવાય. કે જેનો અવરોધ ઓછો હોય તેને વિદ્યુતનો સારો વાહક કહેવાય. આપણે એક્ઝામ્પલ જોઈએ તો કોપર અને એલ્યુમિનિયમ. બરાબર, કે તે વિદ્યુતના સારા વાહકો હોય છે, કે તેની અંદર જે ઇલેક્ટ્રોન છે તે સરળતાથી પસાર થઈ જઈ શકે છે. બરાબર સ્ટુડન્ટ. એવી જ રીતે જોઈએ કે અવરોધક, કે અવરોધક કોને કહેવાય. તો આવે તાર છે બીજો તાર, તો જે બીજો તાર છે ને એની અંદર અવરોધનું પ્રમાણ વધુ હોય. બરાબર, કે તેની અંદર ઇલેક્ટ્રોન પસાર થઈ શકે છે, એટલે કે વિદ્યુત પસાર
થઈ શકે છે, પણ એનો જે અવરોધ છે એ કેવો હોય, વધારે અવરોધ હોય. સમજાય છે સ્ટુડન્ટ? તો તેને કહેવાય અવરોધક. હવે જોવાય કે મંદવાહક, કે મંદવાહક કોને કહેવાય? તો હવે આ જે તાર છે ને એની અંદર ઇલેક્ટ્રોનનું વહન ખૂબ જ મંદ પ્રમાણમાં થાય છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, તો તેને કહેવાય મંદવાહક. એટલે કે અહીંયા જે તાર છે તારનો અવરોધ કેવો હશે, વધારે હશે, બરાબર, કે ખૂબ જ વધારે હોય તો તેને કહેવાય મંદવાહક. હવે જોઈએ કે અવાહક, કે અવાહકની અંદર શું હોય છે? તો જે અવાહક છે તો અવાહકની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ જ નથી શકતો. આપણે જોઈએ કે લાકડું કે પ્લાસ્ટિક છે તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ જ નથી શકતો, કે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જ ન હોય, તો તેને કહેવાય વિદ્યુતના અવાહક, કે તેનો જે અવરોધ છે તે ખૂબ જ વધારે હોય છે, બરાબર, કે તેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ જ નથી શકતો. તો આવી રીતે આપણે વાહકમાં અવરોધનું જે કારણ છે, મતલબ કે વાહકના જે અવરોધ છે એના ઉપર આપણે નામ આપી શકીએ કે સારો વાહક, અવરોધક, મંદવાહક અને અવાહક. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો. તો સ્ટુડન્ટ આપણે લાસ્ટ ટોપિકમાં જોયું, ઓહમનો નિયમ જોયો અને અવરોધ વિશે જાણકારી મેળવીએ કે અવરોધ કઈ રીતે ઉત્પન્ન થાય છે. આ સિવાય સ્ટુડન્ટ બીજા એવા કયા પરિબળો છે કે જેની ઉપર જે સુવાહક છે તેનો અવરોધ આધાર રાખે છે? તો એ પરિબળો આપણે એક પછી એક જોશું અને કઈ રીતે આધાર રાખે છે તે પણ જોશું. તો એમાં સૌથી પહેલું પરિબળ છે કે અવરોધની લંબાઈ, કે જો અવરોધની લંબાઈ વધારે હોય તો સ્વાભાવિક વાત છે અવરોધ પણ વધારે હોવાનો, બરાબર. આપણે એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા એક અવરોધ આપેલો છે, આ બીજો અવરોધ આપેલો છે, આની લંબાઈ ઓછી છે, આની લંબાઈ વધારે છે. તો હવે જો ઇલેક્ટ્રોનનું વહન થતું હોય તો શું થાય છે કે આની અંદર અવરોધ ઓછો ઉત્પન્ન થાય, કેમ કે લંબાઈ જ ઓછી છે. આની અંદર શું છે કે લંબાઈ વધારે છે તો અવરોધ વધુ ઉત્પન્ન થશે, સિમ્પલ વાત છે. બીજો પોઈન્ટ એવો છે કે અવરોધના આડછેદનું ક્ષેત્રફળ. આપણે સમજીએ કે જો અહીંયા એક અવરોધ છે, આ બીજો અવરોધ છે, બંને સરખી લંબાઈના છે, પણ આની જે ત્રિજ્યા છે તે ઓછી છે, આ અવરોધની ત્રિજ્યા વધારે છે. તો હવે જો ઇલેક્ટ્રોન આવતા હોય, કે ઇલેક્ટ્રોનનું વહન થતું હોય, વચ્ચે એક અવરોધ મૂકેલો છે, બરાબર સ્ટુડન્ટ? તો જો ઇલેક્ટ્રોનનું વહન થતું હોય, હવે અહીંયા શું થાય છે કે આની ત્રિજ્યા ઓછી છે, તો શું થશે કે જે ઇલેક્ટ્રોનને વહન માટે ઓછી જગ્યા મળશે, બરાબર. એવી જ રીતે જો આ અવરોધ જોઈએ તો અહીંયા ઇલેક્ટ્રોનના વહન માટે વધુ જગ્યા મળશે, કારણ કે એની જે ત્રિજ્યા છે તે વધારે છે. તો આ કેસમાં અવરોધ કેવો હશે? ઓછો હશે. આ કેસમાં અવરોધ કેવો હશે? વધારે હશે. તો અવરોધના આડછેદનું ક્ષેત્રફળ ઉપર અવરોધ આધાર રાખે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? ત્રીજો પોઈન્ટ જોઈએ કે અવરોધના દ્રવ્યની જાત, કે અવરોધનું જે દ્રવ્ય છે તે કયું દ્રવ્ય છે? કે જો ધાતુનું બનેલું હોય તો તે ઓછો અવરોધ ધરાવતું હશે, જો મિશ્ર ધાતુ હોય તો તેનાથી થોડોક વધુ અવરોધ ધરાવતું હશે. તો દ્રવ્યની જાત પર પણ આધાર રાખે છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે આધાર રાખે છે, કે કેટલા પ્રમાણમાં આધાર રાખે છે. તો એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં, લંબાઈના સમપ્રમાણમાં એનો મતલબ એમ છે કે લંબાઈ વધે તો અવરોધ પણ વધે, જેટલા પ્રમાણમાં લંબાઈ વધે એટલા પ્રમાણમાં જ અવરોધ વધે. સમજાય છે? તો લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ક્ષેત્રફળ જેટલું વધે એટલો જે અવરોધ છે તે કેવો થશે? ઘટશે, વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે સમજીએ, જુઓ, R પ્રોપોર્શનલ ટુ L થશે લંબાઈના સમપ્રમાણમાં, બરાબર, અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે R પ્રોપોર્શનલ ટુ 1/A, બરાબર. તો હવે જોઈએ કે જો આપણે ક્ષેત્રફળ વધારીએ, આડછેદનું ક્ષેત્રફળ વધારીએ તો જે અવરોધ છે તે કેવો થશે? ઘટશે, બરાબર સ્ટુડન્ટ. હવે આ જો બંનેને કમ્બાઈન કરીએ તો શું થશે કે R પ્રોપોર્શનલ ટુ L/A. હવે સ્ટુડન્ટ આપણે આ જે સમપ્રમાણતા છે તે કાઢવું છે તો આપણે એક અચળાંક મૂકવો પડશે. તો R = ρL/A મૂકી શકીએ, બરાબર. હવે આ જે અચળાંક છે તેને રો વચાય. શું વચાય? રો, બરાબર સ્ટુડન્ટ. જે સમપ્રમાણતા અચળાંક છે. અને બીજું શું કહેવાય કે વાહકના દ્રવ્યની, એટલે કે જે કાંઈ સુવાહકથી જે દ્રવ્યથી બનેલું હોય તે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહેવાય. શું કહેવાય? વિદ્યુત અવરોધકતા. સમજાય ગયું સ્ટુડન્ટ? અને તે કોની ઉપર આધાર રાખે છે? કે જે દ્રવ્યનું બનેલું હોય તેની ઉપર આધાર રાખે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે જો વિદ્યુત અવરોધકતાને સૂત્રનું કરતા બનાવીએ તો શું થશે કે ρ = RA/L થશે. હવે મારે જો વિદ્યુત અવરોધકતાની વ્યાખ્યા લખવી હોય તો હું કઈ રીતે લખી શકું? કે એકમ આડછેદ, બરાબર, કે આડછેદનું જો ક્ષેત્રફળ એકમ હોય એટલે કે 1 હોય અને એકમ લંબાઈ ધરાવતો કોઈ વાહક તાર હોય અને તેનો જે અવરોધ છે તે અવરોધને શું કહેવાય? તે વાહક તારની વિદ્યુત અવરોધકતા કહેવાય, બરાબર. કારણ કે A = 1 થઈ જાય, L = 1 થઈ જાય. તો જે અવરોધકતા છે તે અવરોધકતાની હું આ રીતે વ્યાખ્યા લખી શકું કે એકમ આડછેદ અને એકમ લંબાઈ ધરાવતા વાહક તારના અવરોધને તે વાહક તારની અવરોધકતા કહેવાય. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ આ જે અવરોધકતા છે તે અવરોધકતા કોની ઉપર આધાર રાખે છે? કે અવરોધના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. કે જો ધાતુ હોય અથવા તો મિશ્ર ધાતુ હોય તો તેની જે અવરોધકતા હોય એટલે કે ρ જે છે તે ખૂબ જ
ઓછી હોય છે, એટલે કે 10⁻8 થી 10⁻6 ના વચ્ચે હોય છે, બરાબર સ્ટુડન્ટ. અને જો કોઈ અવાહક હોય, એટલે કે કાચ કે માની લો કે રબર છે, બરાબર, કે તે અવાહક છે વિદ્યુતના, તો તેની જે અવરોધકતા છે તે ખૂબ જ વધારે હોય છે, તો તે 10⁻13 ના સ્વરૂપમાં હોય છે, બરાબર સ્ટુડન્ટ. સ્ટુડન્ટ આ સિવાય સ્ટુડન્ટ કે જો મારે વિદ્યુત અવરોધકતાનો જો એકમ લખવો હોય તો હું કઈ રીતે લખી શકું? તો તમને ખબર છે કે વિદ્યુત અવરોધકતા બરાબર શું છે કે R ઇન્ટુ A ડિવાઈડ બાય L, એટલે કે R નો એકમ શું છે? ઓહમ. ઓહમ ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં મીટર. મીટર મીટર ઉડી ગયા તો કેટલા વચ્ચે? ઓહમ ઇન્ટુ મીટર, એટલે કે જે અવરોધકતા છે તો અવરોધકતાનો એકમ શું થયું? ઓહમ ઇન્ટુ મીટર છો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આની સિવાય સ્ટુડન્ટ આપણે બીજા બે અગત્યના પોઈન્ટ જોઈએ કે જે મિશ્ર ધાતુ છે, તો મિશ્ર ધાતુનો ઉપયોગ ઇલેક્ટ્રિક હીટર અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રી બનાવવા માટે થાય છે. કેમ થાય છે? કારણ કે જે મિશ્ર ધાતુ છે તે મિશ્ર ધાતુ જ્યારે ગરમ થાય છે ત્યારે તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. તેના કારણે શું થાય છે કે તેના કારણે આ જે મિશ્ર ધાતુ છે તો મિશ્ર ધાતુનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિક હીટર અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં કરી શકીએ છીએ. અને જો ખાલી ધાતુનો ઉપયોગ કરીએ તો શું થાય છે કે તે ગરમ થાય છે. ગરમ થવાથી શું થાય છે કે હવામાનનું જે ઓક્સિજન છે તેની સાથે પ્રક્રિયા કરે છે, બરાબર સ્ટુડન્ટ. એટલા માટે સ્ટુડન્ટ મિશ્ર ધાતુનો ઉપયોગ આવા ઇલેક્ટ્રિક ઉપકરણો બનાવવા માટે થાય છે. આ સિવાય સ્ટુડન્ટ કે જે ખાલી ધાતુ છે તેનો અવરોધ કેવો હોય છે? ઓછો હોય છે. ઓછો અવરોધ હોવાના કારણે શું થાય છે કે તેનો ઉપયોગ આપણે વાહકતાર બનાવવા માટે કરીએ છીએ, જેમ કે એલ્યુમિનિયમ અને કોપર. એલ્યુમિનિયમ અને કોપરનો ઉપયોગ વાહકતાર માટે થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે વાહકતારના અવરોધ ઉપર થોડાક એક્ઝામ્પલ જોઈએ કે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? બહુ જ સિમ્પલ દાખલો છે. જો શું આપ્યું છે કે તમને કોઈ એક વિદ્યુત બલ્બ આપ્યો છે, એના ફિલામેન્ટનો અવરોધ આપી દીધો છે. અવરોધ કેટલો છે આપણે લખીએ, ચાલો કે એ સેક્શન છે, એમાં અવરોધ આર આપ્યો છે, 1200 ઓહમ આપ્યો છે, બરાબર સ્ટુડન્ટ. અને બીજું શું આપ્યું છે કે તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે, એટલે કે એને વોલ્ટેજ V બરાબર કેટલો છે? 220 વોલ્ટ સાથે જોડવામાં આવે છે. તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? સિમ્પલ છે, ઓહમના નિયમ પ્રમાણે. ઓહમનો નિયમ R બરાબર શું છે? R બરાબર V ના છેદમાં I. એટલે તમારે વિદ્યુત પ્રવાહ I મેળવવાનો છે તો I બરાબર શું થાય? V ના છેદમાં R, બરાબર. તો વોલ્ટેજની કિંમત આપી છે, અવરોધની કિંમત આપી છે, કિંમત મૂકો એટલે તમને વિદ્યુત પ્રવાહ મળી જશે. V બરાબર કેટલા છે? 220 ભાગ્યા 1200. 0 0 ઉડી ગયા, 22 ના છેદમાં 120 એટલે કેટલા થશે? 11 2 22. 11 ગુણ્યા 2 22 અને 60 ગુણ્યા 2 120. 2 2 ઉડી ગયા એટલે કે 11 ના છેદમાં 60. 11 ભાગ્યા 60 કરો અથવા તો 11 ભાગ્યા 6 કરો, પછી પોઈન્ટ લઈ લેજો. ભાગાકાર કરીએ. 11 ભાગ્યા 6, 6 એકા 6, 11 માં 6 જાય તો 5, 0, 6 એ 6 36, 6 સત્તા 42, 6 8 48, 6 નવા 54, 6 8 48, 2 વધ્યા, 50 માંથી 48, 50 માંથી 48 જાય તો 2 વધ્યા, તો અહીંયા પોઈન્ટ આવશે ને, 1 પોઈન્ટ અને 0, 6 તેરી 18, 2 વધ્યા, 6 તેરી 18 એટલે 3 3 ચાલ્યા કરશે. 1.833. તો જો કેટલા આવ્યા? 11 ભાગ્યા 6 નો જવાબ છે 1.833. છેદમાં હજી આવશે ને 10, તો કેટલો જવાબ આવ્યો? 0.1833. એકમ શું આવશે? એકમ આવશે એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ, બરાબર સ્ટુડન્ટ. બહુ જ સિમ્પલ દાખલો છે, તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ ભાગાકાર કરવાનો છે ને ઓહમનો નિયમ લગાડવાનો છે કે R = V ડિવાઇડ બાય R. નેક્સ્ટ જોઈએ કે જો શું આપ્યું છે જે દાખલાની અંદર આગળ કે બી સેક્શન આપ્યો છે કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહમ છે તો તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે? સેમ એક્ઝામ્પલ, વોલ્ટેજ આપી દીધા છે પણ અવરોધ બદલાઈ ગયો છે, 100 ઓહમ છે તો R ની જગ્યાએ 100 મૂકી દઈશું. બી જોઈએ, જો બી માં શું આપ્યું છે કે અવરોધ R બરાબર 100 ઓહમ, વોલ્ટેજ V બરાબર 220 વોલ્ટ. ઓહમનો નિયમ, ઓહમના નિયમ પ્રમાણે શું થશે કે R બરાબર V ના છેદમાં I, માટે I બરાબર V ના છેદમાં R બરાબર V એટલે કે 220 વોલ્ટ છેદમાં R એટલે કે 100, તો કેટલા આવશે? 2.2 એમ્પિયર, એટલે કે 2.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે. બહુ જ સિમ્પલ દાખલો છે સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ
કે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. વિદ્યુત પ્રવાહ આપી દીધો છે, ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે, અને ત્યારે એના જે બંને છેડા છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ આપી દીધો છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે આપણે મેળવવાનું છે. જોઈએ સ્ટુડન્ટ, જો શું આપ્યું છે, લખતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે શું મેળવવાનું છે. કોઈ એક વિદ્યુત હીટર છે, એના પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, એટલે કે I બરાબર 4 એમ્પિયર આપ્યું છે. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. વોલ્ટેજ આપ્યો છે 60 વોલ્ટ, બરાબર. બીજું શું કરવાનું છે કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ હોય, જો V માની લ્યો કે 120 વોલ્ટ હોય, તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે, I કેટલો હોય છે તે આપણે મેળવવાનું છે, બરાબર. તો સૌથી પહેલા તો શું કરીએ કે સૌથી પહેલા તો મને ઓહમનો નિયમ ખબર છે. શું છે કે V ઇઝ ઇક્વલ ટુ IR અથવા તો R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I, બરાબર. આ ઓહમનો નિયમ છે કે R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I. તો આ સૂત્ર જો કે અહીંયા તમને V ખબર છે, I ખબર છે, તો એની મદદથી R અવરોધ મળી જશે, બરાબર. જો તમને અવરોધ મળી જાય તો અહીંયા અવરોધ આપ્યો છે, V આપ્યો છે, તો I મળી જશે, બરાબર. બહુ સિમ્પલ દાખલો છે સ્ટુડન્ટ. જોવો તો જો સૌથી પહેલા તો આપણે અવરોધ મેળવી લઈએ કે જે વિદ્યુત હીટર છે એ વિદ્યુત હીટરનો અવરોધ કેટલો થશે. તો R બરાબર શું થશે કે R બરાબર V ના છેદમાં I, બરાબર. V બરાબર કેટલા છે 60 છેદમાં I બરાબર કેટલા 4 એમ્પિયર, તો 15 ચોક 60 એટલે કે 15 ઓહમ. તો હવે જે વિદ્યુત હીટર છે તે વિદ્યુત હીટરનો અવરોધ કેટલો આવ્યો, R બરાબર 15 ઓહમ. હવે જો બીજું શું આપ્યું છે કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે. હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આને માની લો કે ડેશ કહી દઈએ કે V ડેશ બરાબર 120 વોલ્ટ છે, બરાબર. તો I ડેશ કેટલો હશે, આ બંને સરખા ન થાય એટલે આને V ડેશ અને I ડેશ કહી દઈએ. તો જો આ કેસની અંદર શું થશે, સેમ સૂત્ર કે R બરાબર V ડેશ ના છેદમાં I ડેશ. જો V ડેશ વધારી દઈએ તો I ડેશ પણ કંઈક ચેન્જ થશે, પણ અવરોધ છે એ અવરોધ તો અચળ જ રહેશે ને, કે જે વિદ્યુત હીટર છે એનો જે અવરોધ હોય તે તેનો તે જ રહે, એટલે કે 15 ઓહમ જ આવશે. એટલે કે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ, જો 15 ઓહમ બરાબર V ડેશ 120 છેદમાં I ડેશ જે આપણે મેળવવાનું છે. તો I ડેશ આ બાજુ જશે, બરાબર. શું થશે 120 ના છેદમાં 15. જો I ડેશ આ બાજુ વહી આવ્યા, 15 આ બાજુ વહી આવ્યા, 120 ભાગ્યા 15 ભાગાકાર કરો કેટલા થશે 8, 15 અઠ્ઠા 120 એટલે કે 8 એકમ શું આવશે એમ્પિયર, બરાબર. સ્ટુડન્ટ બહુ સિમ્પલ દાખલો છે. આ દાખલાની અંદર શું આપ્યું છે કે તમને વિદ્યુત પ્રવાહ આપ્યો છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે, અને અવરોધ ડાયરેક્ટલી નથી આપ્યો. અને બીજું શું મેળવવાનું કીધું છે કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ કેટલો હશે. તો એના માટે તમારે અવરોધ મેળવવો પડશે. તો અવરોધ આવે છે 15 ઓહમ, અને એ અવરોધની મદદથી તમે ઇઝીલી વિદ્યુત પ્રવાહ મેળવી શકો છો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 26 ઓહમ છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી. તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જો, આ એક્ઝામ્પલની અંદર શું છે કે આ એક્ઝામ્પલની અંદર કોઈ એક ધાતુનો તાર આપ્યો છે જેની લંબાઈ 1 મીટર છે. લખતા જઈએ, જો શું આપ્યું છે કે L બરાબર 1 મીટર, અને અવરોધ કેટલો આપ્યો છે R બરાબર 26 ઓહમ અવરોધ આપ્યો છે, અને તારનો વ્યાસ આપ્યો છે, વ્યાસ D, ડાયામીટર કેટલો આપ્યો છે 0.3 મિલીમીટર. mm નો મતલબ થાય મિલીમીટર, અને m નો મતલબ થાય, મિલી નો મતલબ થાય 10⁻³ ઘાત, બરાબર. કે 0.3 ગુણ્યા 10⁻³ મીટર. મિલી નો મતલબ શું થાય 10⁻³ ઘાત. સેન્ટી નો મતલબ થાય 10⁻² ઘાત, બરાબર સ્ટુડન્ટ. તો મિલીમીટર આપ્યો છે. તો તે તાપમાને ધાતુની અવરોધકતા રો કેટલો હોય તે આપણે મેળવવાનું છે. તો સ્ટુડન્ટ તમને ખબર છે એક જ સૂત્ર છે કે અવરોધ R બરાબર રો L બાય A, બરાબર. R શું છે અવરોધ છે, રો શું છે અવરોધકતા છે, L શું છે તે તારની લંબાઈ છે, ને A શું છે તે આડછેદનું ક્ષેત્રફળ છે, બરાબર. સિમ્પલ છે. તો આપણે રો મેળવવાનું છે, તો આ કિંમત મેળવવાની, આ આપી છે, આ આપી છે, ને આ આપી છે, તો ઇઝીલી મળી જશે. માટે હું રો બરાબર લખી શકું કે R ઇન્ટુ A ડિવાઈડ બાય L, બરાબર. તો જો R આપ્યો છે 26 ઓહમ, A એટલે કે આડછેદનું ક્ષેત્રફળ. તો હવે તાર છે તો તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે,
તારનો આડછેદ કેવો હશે એકચ્યુઅલી જોવા જઈએ તો જો તારનો આડછેદ કેવો હોય કે એનો ડાયામીટર આપ્યો છે એટલે આવો આડછેદ હોય વર્તુળાકાર બરાબર તો તેનું ક્ષેત્રફળ શું થશે પાઈ આર સ્ક્વેર બરાબર તો જો આપણે ક્ષેત્રફળ અહીંયા લખીએ કે એ બરાબર પાઈ આર સ્ક્વેર આર શું છે ત્રિજ્યા છે આપણને આપ્યું છે શું ડાયામીટર બરાબર તો તમને ખબર છે કે વ્યાસ બરાબર શું થાય વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર અથવા તો ત્રિજ્યા બરાબર લખવું હોય તો વ્યાસ ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે પાઈ ગુણ્યા ડી ડાયામીટર કેટલો છે 0.3 ગુણ્યા 10⁻³ ઘાતના છેદમાં 2 બરાબર કે ત્રિજ્યા બરાબર શું થાય વ્યાસથી અડધી થાય એના આખાનો વર્ગ તો આ થશે તમારો એરિયા એલ લંબાઈ આપી છે મીટરમાં તો આપણે કિંમત મેળવીએ તો જો આર બરાબર કિંમત મૂકીએ 26 ગુણ્યા એ બરાબર લખીએ પાઈની કિંમત 3.14 ગુણ્યા 0.3 ગુણ્યા 10⁻³ ઘાતના છેદમાં 2 આખાનો વર્ગ આપ્યો છે તો આપણે 0.3 ગુણ્યા 0.3 કરી નાખીએ તો 3 3 કેટલા થાય 9 થાય તો 0.09 થશે બરાબર સ્ટુડન્ટ ગુણ્યા 10⁻³ ઘાત છે એનો વર્ગ છે એટલે 10⁻6 ઘાત અહીંયા સમજો સ્ટુડન્ટ કે 0.3 ગુણ્યા 0.3 0.09 કઈ રીતે થાય તો જો 0.3 ગુણ્યા 0.3 એટલે કે 3/10 ગુણ્યા 3/10 એટલે કે 3 3 9 9/100 કેટલા થયા 0.09 છે બરાબર એટલે કે 0.3 નો વર્ગ શું થાય 0.09 ગુણ્યા 10⁻6 ઘાત છેદમાં 2 નો વર્ગ 4 ગુણ્યા કેટલા છે એલ બરાબર 1 મીટર એટલે કે 1 તો જો કેટલા થશે હવે ભાગાકાર કરીએ તો એક કામ કરીએ આ જે પોઈન્ટ છે ને એ સૌથી પહેલા તો પોઈન્ટ કાઢી લઈએ અને અહીંયા એક છેદ ઉડાડી દઈએ તો જો 2 ગુણ્યા 2 કેટલા થાય 4 અને 13 ગુણ્યા 2 કેટલા થાય 26 2 ઉડી ગયા તો વધ્યા કેટલા અંશમાં કેટલા વધે છે 13 વધે છે 13 ગુણ્યા 3.14 ની જગ્યાએ હું 314 ના છેદમાં 100 લખી લઉં જો અહીંયા 2 1 વધે છે એટલે 2 ગુણ્યા 100 ગુણાકાર 0.09 એને હું 9 ના છેદમાં 100 લખી લઉં અને ગુણાકાર 10⁻6 ઘાત ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે હવે આ બંનેનો ભાગાકાર કરી નાખીએ કેટલા થશે 314 ભાગ્યા 2 એટલે અડધા થઈ જશે 150 ને એટલે 157 બરાબર ને 157 ગુણ્યા 2 કરીએ તો 314 આવી જાય તો 157 હવે 157 ગુણ્યા 13 ગુણ્યા 9 હવે 13 નવા કેટલા થાય 117 એટલે કે 157 ગુણ્યા 117 ગુણાકાર કરીએ જો કેટલા થશે 0 0 7 5 1 0 7 5 1 27 49 5 7 35 36 38 39 7 1 7 8 9 10 કેટલા થયા 9 6 બધી પડી 1 7 ને 1 8 9 10 11 12 13 3 બધી પડી 1 5 ને 1 6 7 8 અને 1 18 3 6 9 કેટલા છે જો 18 3 6 9 છેદમાં 1 2 3 4 1 2 3 4 ગુણાકાર 10⁻6 ઘાત 4 પોઈન્ટ લઈ લો 1 2 3 4 એટલે કે 1.8369 ગુણ્યા 10⁻6 ઘાત એકમ શું આવશે ઓહમ ઇન્ટુ મીટર આવશે બરાબર સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ હવે અહીંયા જુઓ કે શું કર્યું આપણે કાંઈ નથી કર્યું કે R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ આ સૂત્ર તમારે યાદ રાખી નાખવાનું છે R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ અહીંયા તમને બધું આપી દીધું છે જો ડાયામીટર આપ્યો એની ઉપરથી આપણને આડછેદનું ક્ષેત્રફળ મળી જાય બરાબર લંબાઈ આપી છે અવરોધ આપ્યો છે એની ઉપરથી વિદ્યુતની વાહક તારની અવરોધકતા મળી જાય બરાબર અને અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર અહીંયાથી પણ લખી શકીએ કે જો અવરોધકતાનો એકમ લખવો હોય તો R નો એકમ શું ઓહમ ક્ષેત્રફળનો એકમ શું મીટરનો વર્ગ છેદમાં લંબાઈનો એકમ મીટર મીટરનો વર્ગ અને મીટર ઉડી ગયા તો વિધા કેટલા ઓહમ ઇન્ટુ મીટર બરાબર તો એકમ આવશે ઓહમ ઇન્ટુ મીટર કેટલી અવરોધકતા આવે છે 1.8369 ઇન્ટુ 10 ટુ ધી પાવર -6 ઓહમ ઇન્ટુ મીટર સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આપેલ દ્રવ્યના એલ લંબાઈ અને એ આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે આ જ દ્રવ્યના L/2 લંબાઈ અને 2a આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જો આ એક્ઝામ્પલ ની અંદર શું આપ્યું છે કે આ એક્ઝામ્પલ ની અંદર આપણને
કોઈ એક કીધું છે કે કોઈ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ આપ્યો છે. બરાબર સ્ટુડન્ટ? તો જો શું આપ્યું છે કે તમને ખબર છે કે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. બરાબર, કે માની લો કે કોઈ પણ દ્રવ્ય છે કે જેની લંબાઈ L છે અને આડછેદ કેટલું છે A છે અને એનો અવરોધ R કેટલો આપ્યો છે, એટલે કે આની બરાબર કિંમત આપી છે આપણને 4 ઓહમ. બરાબર, આને આપણે એક નામ આપી દઈએ. હવે શું આપ્યું છે કે આ જ દ્રવ્યના, કે અહીંયા જે દ્રવ્ય લીધું છે કે એટલે એની જે અવરોધકતા છે તે કેવી હશે, સમાન જ હશે. આ જ દ્રવ્યના L/2 લંબાઈ અને 2A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો હશે તે આપણે મેળવીએ. તો નવા અવરોધને આપણે R' નામ આપી દઈએ. તો R' બરાબર રો અને એની લંબાઈને L' કહી દઈએ અને જે ક્ષેત્રફળ છે આડછેદનું ક્ષેત્રફળ એને A' કહી દઈએ. બરાબર સ્ટુડન્ટ? કે અહીંયા જે લંબાઈ અને A' છે તે બદલાઈ જાય છે. તો જો શું આપ્યું છે કે ઇઝ ઇક્વલ ટુ રો. હવે લંબાઈ કેટલી આપી છે? લંબાઈ તમારે લેવાની છે L/2. બરાબર, અહીંયા L/2 લખીએ, છેદમાં આડછેદનું ક્ષેત્રફળ કેટલું લેવાનું છે 2A, એટલે કે A' બરાબર આપ્યું છે 2A. સમજાય છે સ્ટુડન્ટ? કે જો શું આપ્યું છે કે L' બરાબર આપ્યું છે L/2 અને A' બરાબર આપ્યું છે 2A. તો તમારે નવો જે R' હશે એ કેટલું મળશે તે મેળવવાનું છે. કિંમત મૂકીએ, અહીંયા કિંમત મૂકીએ. હવે આપણે સાદું રૂપ આપીએ. જો શું થશે, રો L બાય A, અહીંયા છેદમાં 2 અને 2 એટલે કે 1/4 આવશે. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા છે આવે, 1/4. રો L બાય A ની કિંમત અહીંયા આપેલી છે શરૂઆતમાં, કેટલી છે 4. તો કેટલા 4 ઉડી ગયા, વિધો કેટલું 1 ઓહમ. બરાબર સ્ટુડન્ટ? તો જો એનો મતલબ શું થયો કે આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ હોય, કે L લંબાઈ અને A આડછેદ હોય તો એનો અવરોધ કેટલો થાય 4 ઓહમ થાય. બરાબર, હવે આ જે તાર છે, આ જ તારની આપણે લંબાઈ અડધી કરી દઈએ અને જે આડછેદ છે, આડછેદનું ક્ષેત્રફળ ડબલ કરી નાખીએ, તો પછી જે તાર વધે છે એ તારનો અવરોધ કેટલો હશે, 1 ઓહમ જેટલો અવરોધ હશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? બહુ જ સિમ્પલ છે, તમારે ખાલી કેલ્ક્યુલેશન કરતી જવાની છે. અને અહીંયા આપણે નવો કેસ આપી દીધો છે કે આ જ દ્રવ્યના L/2 લંબાઈ અને 2A આડછેદ ધરાવતા તારનું ક્ષેત્રફળ, એટલે નવો કેસ આપી દે ને એટલે આપણે ડેશ લઈ લેવાનું. સમજાઈ ગયું સ્ટુડન્ટ?